હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે? રાધે રાધે. તો દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ જગન્નાથજીની મંદિરે દર્શન કરવા માટે. કાલે રથયાત્રા છે, તો આપણે ચલો જગન્નાથજીને મંદિર જઈએ છીએ દર્શન કરવા. અને મારો આ વિડીયો ગુજરાતીમાં રહેશે, તો ચલીએ. તો દોસ્તો, અમદાવાદનો તહેવાર છે, અમદાવાદના રથયાત્રા છે, તો આ વિડીયો તો ગુજરાતીમાં જ હોવો જોઈએ. એથી કરીને હું અત્યારે ગુજરાતીમાં વિડીયો બનાવું છું. તો ચલો બની રહો અને મારો પૂરો વિડીયો જોજો. જય જગન્નાથ મિત્રો, આપ સૌનું મારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે અમદાવાદના ઐતિહાસિક અને પ્રસિદ્ધ જમાલપુર શ્રી જગન્નાથ મંદિરના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો મિત્રો, અહીંયા આગળ હાથીને ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવી રહ્યા છે. ખૂબ જ સરસ ડેકોરેશન કરવામાં આવે છે. અને અહીંયા આગળ 9, 11 જેવા હાથી જોવા મળે છે. રથયાત્રામાં સૌ પ્રથમ હાથીનું આગમન થાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ગાડી ખૂબ સુંદર રીતે ભગવાન જગન્નાથજીના રથ સજાવવામાં આવ્યા છે. ભક્તોની ખૂબ ભીડ જોવા મળી રહી છે. અને અહીંયા ગાડી ભગવાનના ભજન કીર્તન પણ ગવાઈ રહ્યા છે. તો મિત્રો, ભગવાનના રથ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. અને લોકો અહીંયા આગળ રથના દર્શન કરી રહ્યા છે. તો મિત્રો, અહીંયા આગળ રથયાત્રા માટે ડેકોરેશનની તૈયારી ખૂબ જ શાનદાર થઈ રહી છે. ફ્લાવર્સ, ફૂલદાની, વેલ એ સબની તૈયારી શાનદાર રીતે જોવા મળી રહી છે. તો મિત્રો, અહીંયા ગાડી લાઈન થઈ રહી છે, તો આપણે મગ આપવાના છે પ્રસાદીમાં. અને સાથે પ્રસાદી પણ લેવાની છે અને બાપુના દર્શન પણ કરવાના છે. તો ચલો આપણે લાઈનમાં ઊભા રહીએ. આ સુભદ્રાજી અને બલરામજીના રથ જોવા મળી રહ્યા છે અને જગન્નાથજીના રથ જોવા મળી રહ્યો છે. અને મિત્રો, અહીંયા મંદિરમાં ભક્તો અનાજનું દાન કરે છે. ખાસ કરીને મગ, ગોળ, મીઠું એનું દાન કરે છે. અને અહીંયા જગન્નાથ ભગવાનની પ્રસાદી અહીંયા આગળ આપવામાં આવે છે. પ્રસાદીમાં માલપુઆ હોય છે. જમાલપુરનું જગન્નાથ મંદિર ખાસ કરીને તેની ભવ્ય રથયાત્રા માટે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અહીંથી ભવ્ય રથયાત્રા નીકળે છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે. આ રથયાત્રા અમદાવાદની સૌથી મોટી ધાર્મિક પરંપરાઓમાંની એક છે. રથયાત્રા એ ખૂબ જ પવિત્ર તહેવાર છે. એમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ જોવા મળે છે. મિત્રો, આ મંદિર ભગવાન શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને દેવી સુભદ્રાજીને સમર્પિત છે. અહીંયા હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને ભગવાનના આશીર્વાદ મેળવે છે. જય જગન્નાથ. તો અમે આવી ગયા છે જગન્નાથજીના દર્શન કરવા માટે. મંદિરમાં આપ જોઈ શકો છો કેટલી ભીડ છે.
અહીં આવીને મનને શાંતિ મળે છે અને ભગવાનના દર્શનથી જીવનમાં નવી ઉર્જાનો અનુભવ થાય છે. જો તમે અમદાવાદમાં રહેતા હોય તો એકવાર જગન્નાથજીના મંદિરે દર્શન જરૂર કરજો. અને અગર તમે કંઈ બહાર રહેતા હોય તો એકવાર તો અમદાવાદ જ્યારે પણ આવો ત્યારે એક વખત તો જરૂર જમાલપુર શ્રી જગન્નાથજીના મંદિરના દર્શન કરજો. જય જગન્નાથ. तो मित्रों, અહીંયા रणछोड़राय, लक्ष्मी जी, राधा कृष्ण, हनुमान जी, सभी भगवान की मूर्ति यहाँ उपस्थित है. તો મિત્રો, તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને મારા નવા આવનારા વિડીયો પણ તમને જોવા મળી શકે. ઓલ આઇકન બેલ જરૂર દબાવજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળી શકે. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? અગર ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમારા મિત્રોને, તમારા પરિવારમાં પણ વિડીયો શેર કરજો, જેથી કરીને દરેક જણા શ્રી ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારો પૂરો વિડીયો જોયો એ બદલ તમારો દિલથી આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.